તો દોસ્તો હું તમારો ભાઈ અને અહીંયા જોઈ શકો છો મારો ભાઈ સૂતો છે કારણ કે એને લાગી છે ભૂખ. નાટક કરે છે ખતરનાક. અને અહીંયા છે મારી વાઈફ ચોખા બનાવે છે અને છોટું મસ્તી કરે છે અને ચૂલા પર છે તપેલી જોઈ શકો છો બરાબર. અરે બહાર જોયું તો ભાઈ વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ ગયું છે અને પવનથી પવન ચાલે છે જોઈ શકો છો નજારો. અને અહીંયા તો સોકાભાઈ નાખે છે વાટકે કારણ કે ખાવા બધા તપડી રહ્યા છે અને મને પણ લાગી છે બહુ જોરદાર ભૂખ. અને અહીં જોઈ તો એ કહે છે મને પણ લાગી છે ભૂખ અને એ કે હું પહેલાં કંઈ કહીને રડવાના નાટક કરે છે ભાઈ. ચોટું હસ્યો. અને ઉપર જોવો તો પંખો, નીચે જોવો તો ભાઈ ઢીંગલી સૂતી છે. વાહ ક્યાં બાત હે સર. તો દોસ્તો હવે કરવી પડશે આપણે ઇંતજાર. તો દોસ્તો અહીંયા આવી ગયા છે આપણે ચોખા જમવા માટે સ્પેશિયલ જોઈ શકો છો થાળીમાં કાઢે છે આપણે ખાવાનું છે બરાબર. તો હવે તો આપણે ખાઈએ છે પાછા પપોયું કેમ કે ચોખા ખાવાના છે પણ પપોયું ખાઈ લઈએ પહેલાં. પપોયું ખાધું. હા ક્યાં બાત હે સરજી બહુત મજા આ રહા હે. અહીંયા તો અહીંયા જોઈએ તો પાછળ બાયણીમાં ચોખા ભરે છે કેમ કે આ ઢીંગલી લીધે. ઢીંગલીને ખાવા જોઈએ છે ઓનલી 24 કલાક. આપણે તો પપોયું ખાઈ લઈએ ભાઈ ભૂક્કા કાઢે એમ બરાબર. મન મળી કઈથી મળી ગયું. અહીંયા જોઈ શકો છો બારે તો વાતાવરણ ખતરનાક. આપણે આવી ગયા છે હવે નીંદવા. જોઈ શકો છો હાથમાં ખંપાળી અને આ છે કપા આપણો આગળ બાપા અહીંયા છે બાકી ફેમિલી. क्या बात है सर जी फैमिली साथ काम में लगा है खेत में बराबर. तो बने रहो ब्लॉग में. बाय बाय. नवा ब्लॉग में મળશું.